નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ મોજમાં, ફૂલ લેરમાં, ફૂલ આનંદમાં, બગડા સટી બોલાવો છો. છેલ્લા બોલે છક્કો મારવા આપણે બધાય તૈયાર છે. જો વિજ્ઞાનમાં તમે આગલું લાઈવ જોઈ લીધું છે. લાઈવમાં કીધું છે ને બાપુ કરી લેજો, તમે યાદ કરશો ને કરશો જ. એટલું મોસ્ટ આઈએમપી છે. તમને જેમ ગુજરાતીમાં કીધું તે આવ્યું, તમને જેમ ગણિતમાં કીધું એ આવ્યું, તમને જેમ સામાજિક વિજ્ઞાનમાં કીધું બીજા કરતા ઈ આવ્યું. એવી રીતે વિજ્ઞાનમાં ભરોસો રાખજો બાપુ. હવે અમુકના પ્રશ્ન એવા હતા કે સાહેબ મુશ્કેલી પડે છે, પાસે નથી થવાતું. અને ભાઈ આ બોથ મીડિયમ માટે છે. ચાહે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ચાહે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, આ તમારા માટેની મોસ્ટ આઈએમપી પીડીએફ. આટલા પ્રશ્નો કરજો ને પીડીએફ પણ તમને મળી જશે. તો મિત્રો, છે પરિચય મંદિરમાં, દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાએ તમારા પ્રતાપે ઓળખે છે. આવો આજના લેક્ચરની કરીએ શરૂઆત. સમય જરાય નથી બગાડવાનો. પહેલી વાર આવ્યા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ઉનાળો છે, તમારા મિત્રોને શેરડી કરી દેજો જેથી રસ પી શકે, અને તમે લાઇકડી કરવાનું બાકી હોય તો જરૂર કરી દેજો. ભાઈ આ જૂની ટેક્સ્ટ બુકના આધારે છે. એટલે જૂની ટેક્સ્ટ બુક હતી તમારા રિડ્યુસ થયેલ કોર્સ પછી નવી ટેક્સ્ટ બુક આવી, પણ જૂની ટેક્સ્ટ બુકમાં જે પેજ નંબર છે એ પ્રમાણે તમને મેં આપ્યું છે. તો આટલું જોઈ લેવાનું. આ એક મારા પરમ મિત્ર અબ્બાસ સર છે, એને કાઢીને દીધું છે કે ભાઈ આટલું છોકરાઓને આપો એટલે સાહેબ કાંઈ ઘટે નહીં. વિજ્ઞાન ધોરણ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, બોથ મીડિયમ, ઇંગ્લિશ યા ગુજરાતી. 40 માર્ક સુધી લાવવા માટેના પાઠ તમારે કેટલા કરવાના સાહેબ? પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, 15મું. જે લોકોને 40 જ માર્ક લેવાના છે, પાસ જ થવાનું છે, પેલા એ ખાલી 5 જ પાઠ કરો. કેટલા? પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, 15મું. 5 પાઠ કરો, તમે પાસ થઈ જાઓ. કોઈ દુનિયાની તાકાત તમને રોકી શકશે નહીં. શરૂઆત કરીએ. પહેલા ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું દાદા? હવે તો કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા લખો અને તેના 2 સમીકરણ લખો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા અને તેના 2 સમીકરણ. ત્રીજું, વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા, તેના સમીકરણ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વ્યાખ્યા, સમીકરણ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા અને તેના 2 સમીકરણ લખો. પહેલા પાઠમાંથી તમારે, પહેલા પ્રકરણમાંથી આટલું કરો. હવે પુસ્તકના પ્રશ્નો તમારે કયા કરવાના? જૂની ટેક્સ્ટ બુક ભાઈ પાના નંબર 10 ઉપર છે ને, ત્યાં પ્રશ્ન નંબર પહેલો જે છે ને ખાસ કરજો. આગળ સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એમાંથી શું કરવાના? તો કે 9મો, 10મો, 17મો ને 20મો કરજો, યાદ કરશો. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો પાના નંબર 5 ઉપર. ભાઈ જે ઇંગ્લિશ મીડિયમમાં છે એના ક્વેશ્ચન ઇંગ્લિશમાં સમજી લેવાનો, રાઈટ? શ્વસન ઉષ્માક્ષેપણ પ્રક્રિયા છે તે સમજાવો. પાના નંબરે આપું છું તમને, પાના નંબર 7. સાહેબે ખૂબ મહેનત કરી તમારા માટે. હવે પ્રકરણ બીજામાં જાઓ. ભાઈ આ પ્રકરણના 4 માર્ક છે ને 2 પ્રશ્નો આમાંથી આવેલા છે, બરાબર? તો શું? તો કે એસિડ અને બેઝની ધાતુઓ સાથેની પ્રક્રિયા, આકૃતિ દોરી અને તેની પ્રવૃત્તિ સમજાવો. પાના નંબર ક્યાં જોવાના? 19 ઉપર. આ 6 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો આવશે ભાઈ. અહીંયા કઈ જ દીધું, 6 પ્રશ્ન છે એમાંથી 2 આવશે. આટલા આવડે છે. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા, પ્રવૃત્તિ, આકૃતિ દોરીને સમજાવો. શું દોરીને સમજાવો? આકૃતિ. પાના નંબર ક્યાં જાજો? 20 ઉપર. બાકી નવી ટેક્સ્ટ બુક તેમાં જોઈ લેવાનો. ક્વેશ્ચન તો આવડતો હોય, જવાબ આવડતો જોઈએ, જાજી મુશ્કેલી નથી. દૈનિક જીવનમાં pH નું મહત્વ મોસ્ટ આઈએમપી છો. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ માટે ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો. પાના નંબર 31, બરાબર? આગળ ફેરફારના કારણો, દાંત સડવું જે છે દૈનિક જીવનમાં, એ પેજ નંબર 30 ઉપર. આગળ સોડિયમની બનાવટ માટેના ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો. પાના નંબર 31 ઉપર. અને બેકિંગ સોડાની બનાવટ ઉપયોગ લખો. પાના નંબર 31. અને પ્લાસ ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો જણાવો. પાના નંબર કેટલા ઉપર? 32 ઉપર જણાવવાના છે. આમાંથી શું કરવાનું? કે ભાઈ કેટલા કુદરતી એસિડનું કોષ્ટક, પાના નંબર 28 ઉપર. અને આ હેતુલક્ષીમાં આવશે. સ્વાધ્યાયના પ્રશ્નો કયા છે? તો કે 7મો, 12મો, 14મો અને 15મો. એમાં સાહેબે 14મા ઉપર મોસ્ટ આઈએમપી આપ્યું છે, કરજો. આ ઉપરાંત હેતુલક્ષી માટે આ પાઠના દરેક એસિડ બેઝના સૂત્રો યાદ કરવા આવડતા જશે તમને બધા. હવે પ્રકરણ ત્રીજામાં જાય. આ પાઠ 3 માર્ક્સના 2 પ્રશ્નો તેમજ 2 માર્ક્સના 2 પ્રશ્નો આમાંથી આવશે. તો શું કરવાનું? તો કે ભાઈ પેલું ધાતુના ભૌતિક ગુણધર્મો લખો. મોસ્ટ આઈએમપી છે. આગળ ધાતુના અને અધાતુના ભૌતિક ગુણધર્મોના અપવાદો હેતુલક્ષી માટે પેજ નંબર 39 ઉપર. સક્રિયતા શ્રેણી લખો. હેતુલક્ષી માટે યાદ કરવાને ખાસ. આપનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો. મોસ્ટ આઈએમપી છે. આ અયસ્કમાંથી ધાતુઓના નિકર્ષણમાં સમાવિષ્ટ સોપાનોના ચાર્ટ પેજ નંબર 50 ઉપર છે, બરાબર? લાઈક કરવાનું બાકી કરજો ને પહેલી વાર આવે તો જરૂર સબસ્ક્રાઇબ કરજો ભાઈ. આગળ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. બીજું, સક્રિયતા શ્રેણીની ટોચમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. ત્રીજું, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. પછીનું
ક્ષારણ અટકાવવાના ઉપાયો મોસ્ટ આઈએમપી છે સાહેબ. મિશ્ર ધાતુઓ એટલે શું? કોઈ પણ 4 મિશ્ર ધાતુઓ છે તે સમજાવવાના છે, એના નામ આપીને કયા કયા ધાતુઓ છે તે તમારે અહીંયા સમજાવવાના છે. પેજ નંબર ક્યાં જવાનું? 53 ઉપર. પ્રશ્નોમાં પ્રશ્ન નંબર પહેલો ને બીજો કરવાનો અને સ્વાધ્યાય કરો એમાં પ્રશ્ન નંબર 6 ને 14મો કરવાનો અને પેપર દઈને આવીને કોમેન્ટ્રી કરવાની સાહેબ આવ્યા કે ના આવ્યા. પાઠ 4 કારણ કે આગલા 3 પેપરમાં આવ્યું હતું. આમાંથી 4 ગુણના પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નો આવશે ભાઈ 4 માં, બરાબર. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ પેલું તો. બીજું ઓક્સિડેશન યોગશીલ પ્રક્રિયા તેમજ વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. ત્રીજું ઇથોનોલના ગુણધર્મો અને પ્રક્રિયા સમજાવો. ચોથું ઇથોનોઇક એસિડના ગુણધર્મો પ્રક્રિયા સમજાવો. પછી પાંચમું સાબુ અને પ્રક્ષાલકોની સફાઈ ક્રિયાની વિધિ સમજાવો. એ મોસ્ટ આઈએમપી છે. આમાંથી હેતુલક્ષી માટે શું તો પેલા કે કોષ્ટકો તો યાદ કરવાના. 64, 66, 68 અને 65 ના સૂત્રો જે છે એ યાદ કરવાના પાના નંબર. આ ઉપરાંત કાર્બનિક પદાર્થોના બંધારણના સૂત્રો પણ પૂછી શકાય. એથી હેતુલક્ષી તેમજ 4 ગુણમાં 4 બંધારણ દોરવાના પૂછી શકે છે. ઉદાહરણ ક્યાં આપ્યું છે? પેજ નંબર 69 ઉપર જાઓ ને પ્રશ્ન નંબર 4 છે, આ કરજો ખાસ. આગળ પ્રકરણ 6 માં આ પાઠમાંથી સૌથી વધારે ગુણનું પૂછાય છે. તાની તૈયારી કરવાની કાકા. આ પાઠમાંથી 4 ગુણના 2 પ્રશ્નો આવશે. એક આકૃતિ દોરવાનો પ્રશ્ન 2 ગુણમાં પૂછાય. બીજું એક આકૃતિ આપેલી હોય તેનું નામ નિદર્શન કરવાનો પ્રશ્ન પૂછાય. તેથી બધી આકૃતિ ખાસ તૈયાર કરવી. આઈએમપી છે, પેજ નંબર જાઓ 97, 99, 104, 106, 110 ઉપર. ચલો હવે આમાંથી 4 ગુણના ખાસ તૈયાર કરવા અને આમાંથી 2 આવશે જ એવું કહે છે. એટલે કરવાના. પોષણ એટલે શું તેના પ્રકારો સમજાવો. અમીબા પોષણની વિધિ સમજાવો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. મોસ્ટ આઈએમપી છે. જારક અને અજારક શ્વસન પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મોસ્ટ આઈએમપી છે. મનુષ્યના હૃદયની આકૃતિ દોરી સમજાવો. આ મોસ્ટ આઈએમપી છે. અને મનુષ્યમાં ઉત્સર્જન આકૃતિ દોરીને સમજાવો. હવે આમાંથી 2 ગુણમાં તો તમે ભાઈ નલિકાઓ છે, એક તો રુધિરવાહિની અન્નનો તફાવત સમજાવી દો, બીજું જારક અને અજારક શ્વસનનો તફાવત, અને ત્રીજું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. ભાઈ જલવાહક અને અન્નવાહક પેશી સમજાવો. પેજ નંબર તમને બધાને કહી દઉં 96 ઉપર છે. અને પ્રકરણ 7 માં જઈએ એટલે કાકાઓ અહીંયા સમજાવી દીધું કે ભાઈ ચેતાકોષની સંરચનાની આકૃતિ દોરી સમજાવો. પરાવર્તી કમાન સમજાવો, તેનું ઉદાહરણ આપી સમજાવો. માનવ મગજના ભાગો અને તેના કાર્યો સમજાવો. આગળ આવર્તન એટલે શું તેના પ્રકારો લખો. પેજ નંબર ક્યાં છે? 121 ઉપર. આગળ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, દરેક અંતઃસ્ત્રાવોના કાર્યો અને તેની ઉણપથી થતા રોગ હેતુલક્ષીમાં પૂછાશે. પેજ નંબર 125 ઉપર જાઓ. આ કોષ્ટક કરજો. સ્વાધ્યાયમાંથી કેટલામાં તો કે ભાઈ 10મું કરવાનું. પ્રકરણ 8 માંથી શું લેવા જેવું તો કે ભાઈ એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવા પ્રજનનની કોઈ પણ 3 પદ્ધતિ સમજાવી દો દાદા. આ બધી પદ્ધતિઓ કયા પ્રકારના સજીવમાં જોવા મળે છે તેના ઉદાહરણ હેતુલક્ષી માટે ખાસ કરવાના. આગળ અહીંયા કીધું કે ભાઈ યુષ્મા કે શું કહેવાય એને લિંગી પ્રજનન આકૃતિ દોરી અને સમજાવો. યૌવનારંભ એટલે શું? યૌવનારંભ દરમિયાન છોકરા અને છોકરીઓમાં થતા ફેરફારો શું છે એ લખો. નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી છે. માદા પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે. અને ગર્ભધારણને રોકવાની પદ્ધતિઓ સમજાવો. અને સ્વાધ્યાયમાં કેટલા પ્રશ્ન કરવાના છે દાદા? તો કે 6, 8, 9 ને 11. 9મા પાઠમાં આ પ્રકરણમાંથી માત્ર હેતુલક્ષી પ્રશ્નો આવશે. તેના માટે મેન્ડલનો આનુવાંશિકતાનો પ્રયોગ, લિંગ નિશ્ચય, આ 2 મુદ્દા ખાસ તૈયાર કરવાના છે. આગળ એમાં જોઈએ તો ભાઈ 10મામાં કે આ પાઠમાંથી દાખલા આવશે. શું આવશે? દાખલા 3 માર્ક્સના પૂછાશે. એમાં દાખલા માટે આ પ્રકરણના ઉદાહરણ નંબર કયા લ્યો? પહેલું, બીજું, ત્રીજું, ચોથું તૈયાર કરવાના. હેતુલક્ષી માટે કોષ્ટકમાં પેજ નંબર 164 ને 167. અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. બહિર્ગોળ અરીસાના ઉપયોગો. પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. પેજ નંબર બાપુ 161. આગળ વક્રીભવન એટલે શું દાદા? પ્રકાશના વક્રીભવનના નિયમો કહી દો. લેન્સનો પાવરની વ્યાખ્યા સૂત્ર એકમ લખો. પેજ નંબર 183 ઉપર. અને વક્રીભવનાંક સમજાવો. પેજ નંબર 174. આગળ પ્રકરણ 11. આમાંથી 4 ગુણનો એક પ્રશ્ન આવશે. ભાઈ માનવ આંખની રચના આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી માં દ્રષ્ટિની ખામીઓ અને તેના પ્રકારો નિવારણ. આમાંથી હેતુલક્ષી પ્રશ્નો ખાસ કરવાના હો દાદા. ઉદાહરણ માયોપિયાની ખામી દૂર કરવા અંતર્ગોળ લેન્સ વપરાય છે. ખાસ કરવાનો. ભાઈ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. પેજ નંબર 193 ઉપર. મેઘધનુષ્યની રચના અને તારાઓનું ટમટમવું એને યાદ કરજો.
આગળ જઈએ છીએ આ પાઠમાંથી એક દાખલો 2 અથવા 3 ગુણમાં પૂછાય તો કે ભાઈ આઈએમપી દાખલા ઉદાહરણ નંબર કયા કયા છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું, સાતમું, આઠમું, 10મું, 11મું, 12મું, 13મું. એમાં 13મું મોસ્ટ આઈએમપી. ઓકે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને તેના એકમ સમજાવો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા અને તેના એકમ સમજાવો. ઓહમનો નિયમ સમજાવી દો, મોસ્ટ આઈએમપી છે. અવરોધોને શ્રેણી જોડાણનું સૂત્ર તારવો. અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર તારવી દો. વિદ્યુત પાવરની વ્યાખ્યા અને એનો એકમ અને શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત લખો. આ પાઠમાંથી હેતુલક્ષી માટે દરેક ભૌતિક રાશિના એકમ અને સૂત્રો યાદ કરવાના છે. આવડતા જ હશે. મજા આવે છે? લાઈકડી કરવાનું બાકી હોય તો કરી દો. તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો જલ્દીથી શેર કરી દો. આગળ 13માં આ પાઠમાંથી 4 માર્કનો એક પ્રશ્ન. પહેલું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આકૃતિ દોરી સમજાવી દો. મોસ્ટ એમપી. આગળ સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને તેના કારણે ચુંબકીય ક્ષેત્ર સમજાવી દો. ચુંબકીય ક્ષેત્ર રેખામાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર લાગતું બળ સમજાવી દો. પછી ધરેલું વિદ્યુત પરિપથો સમજાવો. મોસ્ટ એમપી છે 4 માર્કમાં. એસી અને ડીસી પ્રવાહનો તફાવત કહી દો. આઈએમપી. પ્રકરણ 15માં 4 માર્કનો આમાંથી પૂછાય. નિવસન તંત્રની વ્યાખ્યા અને તેના ઘટકો. પેલું આહાર સુબલા અને આહાર ઝાડ સમજાવો. મને નામે નથી આવડતું. ઓઝોન સ્તર અને તેનું વિઘટન સમજાવી દો. પછી જૈવ વિઘટનીય અને જૈવ અધિઘટનીય પદાર્થો સમજાવી દો. અને સ્વાધ્યાયના પ્રશ્નો દાદા કયા કરવાના? 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું. આ પાઠમાંથી 2 માર્ક્સ માટે આકૃતિ અને હેતુલક્ષી માટે પૂરું નામ યાદ કરવાના. CFC ક્લોરોફ્લોરો કાર્બન, UNEP યુનાપરેડ નેશન. આગળ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. બેસ્ટ ઓફ લક મારા મિત્રો. આ પાઠમાં નંબર જે છે એમાં 5, 14, 16 અભ્યાસક્રમમાં નથી. બરાબર, નોંધ. 5, 14 ને 16 અભ્યાસક્રમમાં નથી. આ તમને ખબર છે. બધાને ઓલ ધ બેસ્ટ. કાલે ભૂકા બોલાવી દો. આવીને કોમેન્ટ રેડી કરજો કે સાહેબ પેપર કેવું ગયું. અને સંસ્કૃત માટે ક્યાંય ચિંતા ન કરતા. બોથ મીડિયમ, ચાહે ઇંગ્લિશ મીડિયમમાં હોય ચાહે ગુજરાતી મીડિયમમાં હોય, અભિષેક દવે ઊભો છે. ક્યાંય મૂંઝાવાનું નથી. રેકોર્ડ જોઈ શકો છો. જલ્દીથી જલ્દી પહેલી વાર આવ્યા હોય તો લાઈકડી કરી જ દેજો, સબસ્ક્રાઇબડી કરી જ દેજો અને તમારા મિત્રોને શેરડી પણ કરી જ દેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કાંઈક અલગ રીતે, અલગ અંદાજમાં, અલગ જૂનું ને અલગ જુસ્સાથી મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ. બાય બાય.